આ સૃષ્ટિના જીવોને સ્વામી ભગવાન એક જ હતા. ભગવાન વગર બીજું આ સંસારમાં કંઈ ન હતું. એ સમયે ઈચ્છાનો પણ ભગવાનમાં લય થયેલો હતો. હે વિદુરજી, જે મનુષ્યો સંસારના તુચ્છ સુખ માટે ઘણું દુઃખ પામી રહ્યા છે, તેમના એ દુઃખને દૂર કરવા હું તમને શ્રીમદ ભાગવત સંભળાવું છું, જેનો આરંભ ભગવાન શંકર્ષણે એક સમયે સનત કુમારોને કહ્યો હતો. એ હું તમને કહું છું. એમણે જે કહ્યું હતું તે. તો અહીંયા એક લાઈન બહુ સરસ આવી કે સંસારના મનુષ્ય તુચ્છ સુખ માટે કરી અને મોટા દુઃખ ભોગવી રહ્યા છે. તો કે આનું ઉદાહરણ આપો કે કયું તુચ્છ સુખ ને કયો મોટું દુઃખ. પેલું તો વ્યસન, આપણે સૌ જાણીએ છીએ કે એક જીભના સ્વાદ માટે થઈ મનુષ્ય પોતાના જીવનની બલિ ચડાવે છે. આનાથી મોટું ઉદાહરણ જ ન હોય. તો એક આશ્રમની અંદર એક ઋષિ રહેતા અને એમના આશ્રમમાં એક નાનકડી એવી ઉંદરડી રહેતી. ઋષિ રોજ પૂજન કરે, અર્ચન કરે ને સૂર્યનારાયણને ચોખા ચડાવે અને એ ચોખા નીચે ખરે એટલે આ ઉંદરડી ખાય અને આશ્રમમાં રહે. અહીંયા હું તમને દ્રષ્ટાંત એ આપી રહ્યું છું કે આપણે સૌ તુચ્છ સુખ માટે થઈને મોટા દુઃખી શું કામ થઈએ છીએ. ઉંદરડી રોજ ચોખાના દાણા ખાય છે, ઋષિની સાથે વાતો કરે છે અને ઋષિ ત્રિકાળ જ્ઞાની છે, ઉંદરડીની ભાષાને પણ સમજે છે. એટલે આવા મહાન ઋષિ છે. એક દિવસ થયું એવું કે ઉંદરડીએ કહ્યું કે ભગવાન, હું તમારા આશ્રમમાં રહું છું, તમારા ચોખા જે નીચે પડે ખાઉં છું અને એટલે તમે મારા પિતા કહેવા, તો તમારે મારા પર કૃપા કરવી જોઈએ. બોલે, શું કૃપા કરવી છે? લાવ કરી દો. બોલે, મને બિલ્લીથી બહુ ડર લાગે છે, તો તમે કૃપા કરો. તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમારે તો જે કરવું હોય એક અંજલી લઈને છાંટો કે થઈ જાય. તો મને જ બિલ્લી બનાવી દો ને તો મને ડર જ ન લાગે. એટલે ઋષિ કે જો આ તારો છે ને લોભ છે, તું રેવા દે. તો કે ના, તમે આવા જ્ઞાની તપસ્વી છો, તમે આટલું કરી જ શકો. કે ભલે તારી ઈચ્છા હોય તો લે. આ જળ લીધું ને એનો મંત્ર બોલીને આ પાણી છાટ્યું કે પેલી ઉંદરડીમાંથી બિલ્લી બની ગઈ. હવે બિલ્લી બની ગઈ, ઉંદર ખાય, વન વગડે, રખડે ને કૂતરું પાછળ થાય એટલે દોડીને આવીને આશ્રમમાં છુપાઈ જાય. એ વળી થોડાક દિવસ થયા ને તો કે લાઈને હજી મોટી થઈ જાવ ને અને કૂતરો જ બની જાવ એટલે પછી મને બિલ્લીથી ડર, કૂતરાથી ડર ન રહે. એટલે મહાત્માને પાછું કહ્યું કે હવે તમે આટલા તપસ્વી છો, યોગી છો, તો ચાલો હવે મને છે ને કૂતરાથી ડર લાગે છે, મને કૂતરો જ બનાવી દો. એટલે મહાત્માએ પાછું પાણી લીધું, પાછું છાંટ્યું, એ બિલ્લીમાંથી કૂતરો થઈ. વળી પાછો આશ્રમે રોટલી ખાવા જાય. પછી રોટલી ખવાઈ જાય તો પણ જાય એટલે માણસ દંડો લઈને પાછળ થાય. એટલે વળી આશ્રમમાં આવી ઉંદરડી કૂતરાના સ્વરૂપે અને આવીને કીધું હવે મને માણસ હેરાન કરે છે, મને માણસ બનાવી દે. આપણી સ્થિતિ આ જ છે કે હજી આ દુઃખ છે, ચાલો આપણે ટાઢના ઠરીએ છીએ, ચાલો મકાન બનાવી નાખીએ. પછી મકાન સાદું એવું નાનકડું એવું બનાવ્યું. પછી કોક આવ્યું કે આવા ઘરમાં રહ્યો છો, અત્યારે તો કેવા ફેશનેબલ ઘર હોય, એટલે વળી પાછા એમાંથી ફેન્સી બનાવી. અમુક લોકો તો દર વર્ષે ટાઇલ્સ બદલે મકાનની લાદી નહીં. હવે 6 મહિના બનતા થાય તો ત્યાં સુધી લબાચા લઈને આમથી આમ ફરવાનું જ રહે. હવે એને સુખી કેવા દુખી કેવા એ નથી ખબર પડતી. આપડા જેવા એમ કે બાપા તડકો નથી આવતો ને એટલે ઘણું કોણ ઈ ધમાલ કરે. તો ઉંદરડીને એમ થયું લાઈને હજી બધું માંગી લઉં. તો કે એક કામ કરો, હવે મને માણસ બનાવી દો એટલે મને કોઈ દંડો લઈને ન મારે. ઈ માણસ બનાવ્યો. વળી પાછી ગઈ, કારણ કે આશ્રમમાં રહેતી, માણસ બનાવ્યો. જંગલમાંથી જતી હતી ફળ ખાવા માટે માણસ સ્વરૂપે. જતી હતી, સિંહ પાછળ થયો. એ વળી દોડ આશ્રમમાં આવીને છુપાઈ ગઈ. આવીને કીધું કે હવે છેલ્લી કૃપા કરો, હવે મને સિંહ બનાવી દો. માણસને સિંહ પહોંચી જાય છે. એ મહાત્માએ જળ લીધું,
પાણી છાટ્યું, સિંહ બન્યો ને સીધી ઋષિને જ ખાવા દોડી, કારણ કે સિંહની તો પ્રકૃતિ છે જે જીવ ભાળે એને ખાઈ જાય. ઈ જેવી ખાવા દોડી એટલે ઋષિએ પાછું પાણી લીધું, મુંદડી બનાવી. આપણે બધા ગોળ ફરીને ત્યાંના ત્યાં જ આવીએ છીએ તોય દોડે જ રાખીએ છીએ. દોડે સી ખબર કઈ રેસમાં ચોઈટા છે જ્યાં લાલ ઝંડી જ નથી ઊભું રહેવાનું કે લીલી ઉભા નો રહેવો ને એટલે નો ખબર હોય લાલ ઝંડી હોય લીલી.